વેલકમ બેક. બ્રેક પહેલા આપણે જોઈ પાણીની સમસ્યા અને હવે વાત કરીશું ઘરની. તમારે હજી ઘર લેવાનું બાકી હોય કે દસ્તાવેજ બાકી હોય તો આ સમાચાર ખાસ જોવા જોઈએ. એટલા માટે કેમ કે વાત જંત્રીના વધવાના છે જે ભાવ છે તેની છે. હાલમાં જ સરકારે જંત્રીના ભાવનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એનાથી જમીન અને મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરો અને વેપારીઓના હાર્ટ રેટ વધી ગયા છે. ભાવનગરમાં શું સ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ અમે કર્યો તો જાણવા મળ્યું કે તમે ગુજરાતમાં ક્યાંય પણ રહેતા હોવ અને ઘર લેવાનું વિચારતા હોવ તો પણ ભાવનગરના આ બિલ્ડરની વાત સાંભળી લો. ખરીદવામાં મુશ્કેલી પડશે કારણ કે આટલો બધો સડન રાઇઝને હિસાબે માનસિકતા બનાવવામાં ખરીદનારને પણ ઘણી મુશ્કેલી પડશે અને વેચનારને આ બધા આકરા બોજા છે કરવેરાના ને બધા માથે પડતા હોવાથી એને બી ગણતરી કરીને મોંઘું બધું થઈ જશે એટલે ગણતરી કરીને વેચાણમાં પણ એને તકલીફ પડશે. આમ તો ભાવનગર શહેર અને જિલ્લામાં મુખ્યત્વે અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને રીરોલિંગ મિલના ઉદ્યોગને મુખ્ય વ્યવસાય ગણવામાં આવે છે. આ બધા જ ઉદ્યોગો ડચકા ખાઈ રહ્યા છે. એમાંય હાલની વાત કરીએ તો બિલ્ડરો અને જમીન મકાન સાથે જોડાયેલા લોકો વધુ ચિંતામાં છે. જંત્રી દરના વધારાની વાતને લઈને જમીન મકાનના વેપાર પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં જ્યારથી જંત્રી દર વધારાની વાત આવી છે ત્યારથી જમીન મકાનના વ્યવસાય પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ભાવનગરના બિલ્ડરો નવા એક પણ પ્રોજેક્ટ મૂકવા માટે તૈયાર નથી. હવે જ્યારે કોઈ બિલ્ડરો નવા પ્રોજેક્ટ ન મૂકતા હોય ત્યારે નવા ઘર લેનારા માટે પણ વિકલ્પો હાલમાં તો ઘટી જ જશે ને. આ સ્થિતિ આવવાનું કારણ છે જંત્રીનો પ્રસ્તાવિત ડ્રાફ્ટ. ઓક્સિજન પર ચાલી રહેલા રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ મંદીના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે. અન્ય મેટ્રો સિટીની સરખામણીએ ભાવનગરનો વિકાસ પ્રમાણમાં ધીરો છે, પરંતુ બાંધકામનો વ્યવસાય બરાબર ચાલી રહ્યો છે અને બાંધકામને આનુષંગિક વ્યવસાયો, સપ્લાયરોથી માંડીને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક વેપાર પણ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે. પરંતુ જ્યારથી રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીની આવનારા દિવસોમાં જાહેરાત થવાની વાત થઈ છે ત્યારથી રિયલ એસ્ટેટ વ્યવસાય પર જાણે બ્રેક લાગી ગઈ છે. જ્યારે ભાવનગરમાં છે એ 100 વાર 75 વારના નાના પ્લોટનો કોન્સેપ્ટ છે. તો એમાં ડેવલપર છે એ 10,000 મીટરના એફપીનો દસ્તાવેજ કરે અને પછી રેરા લઈ અને ડેવલપમેન્ટ કરે તો એમાંથી 35% જમીન તો ઓલરેડી છે રોડ રસ્તા અને કોમન પ્લોટમાં જતી રહેવાની છે. તો એ રકમ છે એનો દસ્તાવેજ જ્યારે છે 65% જમીન છે એ સેલેબલ નીકળે તો એના દસ્તાવેજ છે એ જંત્રીની કિંમતે ખરીદી હોય અને આ 35% જમીન વહી જાય તો ઓટોમેટિક છે એ 1.5 જંત્રીના ભાવે વેચાણ દસ્તાવેજો કરવા પડશે. તો એ અસર બહુ જ મોટી આવશે. તો વાત એમ છે કે જંત્રીની અસમાનતા દૂર કરવામાં આવે અને કોઈ પણ સંજોગોમાં આ વ્યવસાય ધમધમતો રહે તે ખૂબ જરૂરી છે. નહીતર ભાવનગરના ખૂબ મોટા 3 ઉદ્યોગ મંદીમાં સપડાયા છે તેમાં હવે રિયલ એસ્ટેટનો ઉદ્યોગ પણ લપેટાઈ જશે અને બેરોજગારી વધી જશે. આ ભાવ વધારા સુધી ગ્રાહક પહોંચશે નહીં ત્યાં સુધી નવું બાંધકામ બંધ થઈ જશે. આખી ઇન્ડસ્ટ્રી ઠપ થઈ જશે. આની સાથે નમતા બધા માણસોને એની આડઅસર થશે અને આ ઇન્ડસ્ટ્રી જે બહુ મોટો રોજગાર આપી રહ્યો છે એ ઇન્ડસ્ટ્રીને પણ બહુ મોટું નુકસાન થશે. રોજગારવાળા માણસો બેરોજગાર થશે અને એની બેરોજગારીની મોટી સમસ્યાઓ આવશે. જંત્રીમાં વધારો થતાં તેની અસર બિલ્ડરો કે તેના આનુષાંગિક વેપાર પર જ નહીં પરંતુ મિલકત ખરીદનારને પણ તેની અસર થશે. જેમ કે જંત્રી વધારાના દરને લઈને ઇન્કમ ટેક્સથી લઈ જીએસટી સુધીના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ ખેડૂતમાં પણ જંત્રીની અસમાનતાના દરને લઈ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 2 થી 3 લાખ રૂપિયા મળતી 1 વીઘા જમીનના 15 લાખ રૂપિયા જંત્રી ડ્રાફ્ટમાં બતાવવામાં આવી છે. તો ખેડૂતો માટે પણ સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેલી છે કારણ કે જમીનની મૂળ કિંમત કરતાં જંત્રી 10 ગણી થઈ રહી છે. તો બીજી તરફ જંત્રીના વધારાના દરને લઈ બાંધકામ કરનાર વ્યક્તિઓ અને બિલ્ડરો માટે પડતર ઊંચી થતાં ફ્લેટ અને દુકાન કે મકાનના ભાવમાં ખૂબ જ મોટો વધારો આવશે, જેના કારણે સામાન્ય નાના કે મધ્યમ વર્ગના લોકો માટે મિલકત ખરીદી કરવી ખૂબ મુશ્કેલ બની જશે.
અને આવનારા દિવસોની અંદર જે જંત્રીની અસમાનતા છે તેને લઈને ખૂબ માઠી અસર થશે તેવું માની રહ્યા છે। ત્યારે જમીન મકાન સાથે જોડાયેલા બિલ્ડરો અને તમામ વેપારીઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોએ જે જંત્રી દરની અસમાનતા છે તે દૂર થવી જોઈએ, નહીતર આવનારા દિવસોની અંદર આની માઠી અસર જોવા મળશે અને રોજગારીને લઈને ખૂબ જ મોટી બેરોજગારી ઊભી થવાની શક્યતાઓ રહેલી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।